હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મારા પ્રેમ પત્રો। સૂરજપુર એક સાવ નાનકડું અંતરિયાળ ગામ। સરકારે ત્યાં એક નાનકડું પાગલોનું દવાખાનું બાંધેલું। અન્ય મોટા પાગલખાનામાં જ્યારે સંખ્યા વધી જાય ત્યારે કોઈ દર્દીને અહીં ટ્રાન્સફર કરાતા। યુવાન ડૉક્ટર મયુરી અહીંના ઇન્ચાર્જ હતા। બીજી બધી હોસ્પિટલો કરતાં પાગલોની હોસ્પિટલમાં એક તફાવત એ હોય છે કે અહીં તોફાની પાગલોને પુરાવા માટે અલગ કોટડીઓ બની હોય છે। કોઈને તો બાંધીને પણ રાખવા પડે। ડૉક્ટર મયુરીને એક દિવસ એક પત્ર મળ્યો કે રવિના નામની એક 21 વર્ષની પાગલને અમદાવાદથી તેમને ત્યાં ટ્રાન્સફર કરવી પડે તેમ છે। પાગલ ખૂબ જ તોફાની હતી। કેટલીય વાર તેને બાંધીને રાખવી પડતી। 3 દિવસ પછી અમદાવાદનો સ્ટાફ તેને મૂકવા આવ્યો। સોહામણી એકદમ શાંત ભાવવાહી આંખોવાળી રવિના પ્રથમ નજરે જ ગમી જાય તેવી હતી। તેણે ડૉક્ટર મયુરીએ પોતાને ત્યાં એડમિટ કરી દીધી। જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ ખ્યાલ આવતો ગયો કે રવિનામાં પાગલપણાનું એક પણ લક્ષણ જણાતું નથી। રવિનાએ એક દિવસ મયુરી પાસે કાગળ અને પેન માંગ્યા। કુતૂહલવશ મયુરીએ તેની વ્યવસ્થા કરી આપી। એક સ્થળે બેસીને રવિના એક સુંદર કવિતા લખતી હતી। ત્યાં જ મયુરી ત્યાં જઈ ચડી અને જોયું કે એક બહુ જ સરસ કવિતા રવિના લખી રહી હતી। તેણે તે અધૂરી કવિતા મયુરીને વંચાવી। મયુરી આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે પ્રથમ વખત લાગ્યું કે કંઈક કાચું કપાયું છે। રવિના તો બિલકુલ પાગલ લાગતી જ નથી। તે એકથી ચડિયાતી કવિતા લખતી। બાજુના શહેરમાં એક કવિ સંમેલન હતું। તેમાં ખાસ મંજૂરી લઈને રવિનાને રજૂ કરાઈ। તેની કવિતા ખૂબ જ વખણાઈ। જ્યારે અન્ય કવિઓ, આયોજકો અને શ્રોતાઓને ખબર પડી કે રવિના એક પાગલ છે ત્યારે તે વાત માનવા કોઈ તૈયાર ન હતું। મયુરીનો નાનો ભાઈ આકાશ તેનાથી 5 વર્ષ નાનો હતો। તેના લગ્ન એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ સાથે થયા હતા। તે ઉદયપુર ખાતે પાગલોની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર હતો। બંને અલગ અલગ ગામે નોકરી કરતા હતા, પણ તેની પત્નીને આકાશ કરતાં પૈસામાં વધારે રસ હતો। અઠવાડિયે એક રજામાં પણ આકાશ જો તેને મળવા જાય તો તે કહેતી, "આકાશ, આટલું બધું ટિકિટ ભાડું ખર્ચીને અવાતું હશે?" આકાશની પગારની તારીખે તેને અચૂકપણે આકાશ પાસે પહોંચી જઈને મોટા ભાગનો પગાર લઈને સાવ થોડી હાથ ખર્ચી આકાશને આપીને નીકળી જતી। એક રાત તો માંડ રોકાતી। તેમાં પણ આકાશ અતૃપ્ત જ રહી જતો। તેના લગ્ન જીવનને 3 વર્ષ વીતી ચૂક્યા હતા। મયુરી તેને ફોનમાં સૂરજપુર આવવા આગ્રહ પણ કરતી। બંને ભાઈ બહેન એક જ વ્યવસાયમાં હતા એટલે બંનેને બનતું પણ બહુ જ। એક દિવસ આકાશ મયુરીના અતિ આગ્રહને વશ થઈને સૂરજપુર આવ્યો। મયુરીએ જોયું તો આકાશના સામાનમાં કેટલીક હસ્તપ્રતો પણ હતી, જેમાં આકાશે પોતાની દુઃખી અને કરુણ જિંદગીનું બયાન કાવ્યો દ્વારા કર્યું હતું। કાવ્યો પ્રત્યેની તેની રુચિ જોઈને મયુરીએ તેને કહ્યું કે એક યુવાન દર્દી કે જે તારીની જ ઉંમરની છે તે પણ સુંદર કવિતાઓ લખે છે। તે અત્યંત ખતરનાક છે તેવું લખેલ છે, પણ તે ખૂબ જ સારા સ્વભાવની છે। ત્યારબાદ તે રવિનાની કવિતાઓ આકાશને વાંચવા આપતી અને આકાશની કવિતાઓ રવિનાને વાંચવા આપતી। રવિનાની કવિતાઓ આકાશની કવિતાઓ કરતાં ઘણી જ ઉત્કૃષ્ટ હતી। તેથી આકાશે એક વખત તેને મળવાની ઈચ્છા મયુરીને જણાવી। હોસ્પિટલમાં જ મુલાકાત ગોઠવાઈ। રવિના પહેલાં ઉદયપુરની હોસ્પિટલમાં આકાશને ત્યાં જ હતી, ત્યાંથી તેણે અમદાવાદ શિફ્ટ કરાઈ હતી।
તેણે આકાશને સૌપ્રથમ ઉદયપુરમાં યોજાયેલા ગુજરાતી કવિ સંમેલનમાં જ જોયો હતો. પછી તો બંનેની મુલાકાતો વધતી જ ચાલી હતી, પણ આકાશ પરણેલો હતો, છતાં બંને પ્રેમમાં પડી ગયા. આકાશ પોતાની પત્નીને વાત કરતા ધ્રુજકે અવારનવાર રડી પડતો હતો. રવીના તેને આશ્વાસન આપતી હતી, પણ પોતાની પત્નીથી છૂટાછેડા લઈ રવીના સાથે લગ્ન કરવાની હિંમત આકાશમાં ન હતી, અને આ ગમમાં રવીના પાગલ થઈ ગઈ. પોતાની અસ્વીકૃત લગ્ન દરખાસ્તે તેનું ચિત્ત ભમી ગયું. આખરે તેણે આકાશની જ હોસ્પિટલમાં દાખલ કરાઈ. તે ખૂબ જ તોફાની અને આક્રમક હતી. આકાશની ડ્યુટી પર જોતાં જ તેનું ગાંડપણ માઝા મૂકતું. તેને દિવસોના દિવસો સુધી બાંધી રાખવી પડતી. અંતે તેને અમદાવાદ શિફ્ટ કરવામાં આવી, જ્યાં તેની તબિયત ધીમે ધીમે સુધરી. ત્યાંથી તે સૂરજપુર શિફ્ટ થઈ. તે આકાશની બેવફાઈને યાદ કરીને કાવ્યો લખતી, પણ ગાંડપણનું ઉન્માદ હવે નહોતું રહ્યું. તેને માટે નોર્મલ થઈ ગયાનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો હતો. પણ મુલાકાતની એકાદ કલાક પછી જ તેણે જે ગાંડપણ શરૂ કર્યું તેને સાંકળોથી બાંધી દેવી પડી. કોઈને પણ ખબર ન પડી કે આકાશ પોતાનો સૂરજપુરનો પ્રોગ્રામ ટૂંકાવીને કેમ 2-3 દિવસમાં જ પરત જતો રહ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.